જો તમારા વોર્ડની બધી જ સ્ટ્રીટ લાઇટો પરફેક્ટ કામ કરતી હોય તો તે કામ તમારા કોર્પોરેટરોનું છે, અને જો લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટો કામ નથી કરી રહી તો એ બેદરકારી પણ તમારા કોર્પોરેટરની છે. આપણે ચૂંટાયેલા કોર્પોરેટરોને ફાળવવામાં આવેલા ફંડની વિગતો જોઈ રહ્યા છીએ. વોર્ડ નંબર 6 એટલે કે કતારગામ, આ વિસ્તારના પહેલા કોર્પોરેટર જયશ્રીબેન રાજેન્દ્રભાઈ વરિયા. એઓ જ્યારે ચૂંટાઈ આવ્યા ત્યારે એમણે એવું કહ્યું હતું કે તેઓએ BA નો અભ્યાસ કર્યો છે, એમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 18 લાખથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી નવેમ્બર 2025 સુધીના કાર્યકાળમાં જયશ્રીબેને કોર્પોરેશનમાંથી 55 કામ મંજૂર કરાવ્યા છે અને એની રકમ 67 લાખથી વધુની છે. આ 55 કામમાં રોડ સંબંધિત 39 કામ મંજૂર કરાવાયા છે, જેની રકમ 43 લાખથી વધુની છે. પાણી સંબંધિત 1 કામ મંજૂર કરાવાયું છે, જેની રકમ 21,000થી વધુની છે. સ્ટ્રીટ લાઇટના 7 કામ મંજૂર કરાવાયા છે, જેની રકમ 2 લાખથી વધુની છે. ડ્રેનેજ લાઇનનું 1 પણ કામ મંજૂર કરાવાયું નથી. આરોગ્ય સંબંધિત 1 કામ મંજૂર કરાવાયું છે, જેની રકમ 5 લાખથી વધુની છે. શાળા સંબંધિત 4 કામ મંજૂર કરાવાયા છે, જેની રકમ 11 લાખથી વધુની છે. અને બાકડા ફાળવવાના 3 કામ મંજૂર કરાવાયા છે, જેની રકમ 6 લાખથી વધુની છે. હવે જયશ્રીબેને પણ સૌથી વધારે ખર્ચ રોડ, રસ્તા અને શાળા પાછળ કર્યો છે. આના પરથી અનુમાનિત તરીકે જાણી શકાય છે કે શાળાઓ અને રસ્તાઓ પરફેક્ટ હોવા જોઈએ. સુરતીઓ તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.